જો મિત્રો હાલીને જાય બરોબર, ટ્રાફિક છે બહુ. હાલો મિત્રો, ગુડ મોર્નિંગ બધાને, અને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો આજે છે મિત્રો ભાદરવી અમાસ ને વાગવામાં થયા છે 9:30 જેવું. તો આજે અમે જવાના છે ગુપ્ત પ્રયાગ જવાના છે. તો વિડીયોમાં એન્ડ સુધી રહેજો, મજા આવશે. તો ચાલો જઈ. જો મિત્રો જોઈ શકો છો તમે ટ્રાફિક કેટલી છે. હાલીને જાય બરોબર, ટ્રાફિક છે બહુ. તો તમે તો અહીંથી જોઈ શકો છો કે સ્ટોલ નાખેલા છે, ઘણી વસ્તુ બધી વેચાય છે. જો મિત્રો અત્યારે મિત્રો નાસ્તાની દુકાનો પણ ઘણી છે અહીંયા, અને રમકડાની બધી બહુ સ્ટોલ છે જાજી. જોઈ શકો છો તમે અહીંયા રમકડાની દુકાનો ઘણી છે, અને અહીંયા ઠંડુ પણ ઘણું છે, શીતલની જે આઈસ્ક્રીમ ને એવું બધું છે. તો લગભગ 1.5-2 કિલોમીટર જેવું થઈ ગયું અમે હાલીને આવીએ. આ સાઈડમાં પણ દુકાન હા મંદિર છે. આપણે વળતા આવીએ છીએ જાય અત્યારે જવું. તો મિત્રો આ છે ત્રિકમદાસ બાપુની જે સમાધિ છે, તમે જોઈ શકો છો. તો આ સમાધિને આપણે દર્શન કરવા માટે આવી ગયા બરોબર. ના મંદિર છે. તમે સમાધિને દર્શન કરી લ્યો. ગુપ્ત પ્રયાગ જે જગ્યા છે એ છે ગુરુદેવની. ક્યાં અહીંયા તો અત્યારે હવે પાછા અંદર જઈ છે. ગુપ્ત પ્રયાગ છે. તો આ તો જે જગ્યા છે રવિરામ બાપાની સમાધિ હતી, ત્યાં અમે પગે લાગવા માટે આવી ગયા હતા. હવે આપણે જઈને અંદર પીપળે જવામાં બહુ ટ્રાફિક છે મિત્રો. તો ઘડીક રહીને જાય ત્યાં, કારણ કે ત્યાં બહુ ટ્રાફિક છે. ત્યાં પણ જવું ને આગળ. હા એ તો પૂગી ગયા ત્યાં.
મિત્રો આ છે જે ગુપ્ત પ્રયાગ. તો મિત્રો અહીંયા જુઓ જે પોતાના જે પૂર્વજો હોય ને પિતૃ કાર્ય એટલે કે પિતૃને જે પાણી અત્યારે ભાદરવી અમાસ છે તો પાણી પાવાનું હોય જેથી કરીને આપણા પિતૃ હોય એમને મોક્ષ મળે. એના માટે અહીં ટ્રાફિક બહુ છે. અમારે જવું પણ અત્યારે વારો એવું છે નહીં. જાય ઘડીક રહીને. અને આ બરોબર તમે જોઈ શકો છો જે કુંડ છે પાણીનો. લીધો ફાઇનલી મિત્રો આપણે અત્યારે અહીંયા જે પાણી છે આ પાણીનો કુંડ તમે જોઈ શકો છો. તો ગુપ્ત પ્રયાગનો નજારો છે. તો જોઈ શકો છો કેટલું ટ્રાફિક છે એ તમે. લગભગ 1.5 કિલોમીટર જેવું છે ટ્રાફિક છે. અહીંથી પણ એટલું ટ્રાફિક છે. હવે આપણે જઈએ અંદર જઈએ.